દિવાળી આવી ગઈ, ફટાકડા ફોડે ને બોમ્બ પડાઈ દઉં. ઓય અહીંયા બોમ્બ ના ફોડે, કોઈનું ઘર હળગાય. આમ આગો જઈને ફોડ. અહીંથી ફોડું? એકવાર કીધું ખબર નહીં પડતી. પણ તમારા ઘર તો દૂર છે ને. આમ આગો જઈને ફોડ. બે યાર. ઓ કાકા, અહીંયા ફોડું. એ કોડીના, અહીંયા ના ફોડે, તને ના નહીં પાડી. આમ આગો જઈને ફોડ. બે યાર તમે તો હાથ કરી યાર. અહીંયા કોઈ નહીં દેખાતું, અહીંયા ફોડ દઉં. ઓય સાલા આતંકવાદી, દૂર જઈને ફોડ. અલે કાકા તમે તો પથ્થર ફાડી યાર. હવે તો ચંદ્ર ઉપર આવી ગયો. એ કાકા, હવે ઈ તો ફોડું જ નહીં ફટાકડો. ના, હજુ દૂર જઈને ફોડ. બે યાર તમે તો પથારી ફેરવી નાખી. મારા ફટાકડા જ નહીં ફોડવા. લે પપ્પા યાર, આ તો સંડાસ જેવા ચપ્પલ છે, નવા લઈ આલો ને મને. જ્યાં સુધી ચપ્પલ તૂટે નહીં કે ખોવાય નહીં ત્યાં સુધી કઈ જ નહીં મળે હો. તૂટી ગયું પપ્પા, ચપ્પલ તૂટી ગયા. તૂટી ગયા બેટા, આ લે. આ કઈ બ્રાન્ડ ના છે? જોરદાર ચપ્પલ લાવ્યો હો પપ્પા, થેન્ક યુ સો મચ. લાગે છે વરસાદ આવવાનો છે, ગલીવાળાને જણાવવું પડશે. એ વરસાદ આવવાનો છે. લાગે છે વરસાદ આવવાનો છે, કપડા સુકવેલા હટાઈ દેવા પડશે, નહીં ચાલે. હેલો, આજે તો વરસાદ આવવાનો છે, તમારા ત્યાં વાતાવરણ કેવું છે? અરે શેઠ, અહીં તો ફાસ્ટ વરસાદ ચાલુ થઈ ગયો છે, લાગે છે નોકરીએ નહીં અવાય. અરે યાર નહીં બજાય યાર, વરસાદ આવવાનો છે, આપણે પલટી જઈશું ખાલી ખોટા, આપણે પછી બબાલ કરીએ હો ને. મમ્મી વરસાદ આવે છે, મને નાવા જવા દે ને બહાર. હા તો તડકો આવી ગયો. એ બધા પોત પોતાનું કામ કરવા માંડો. મમ્મી નહીં જાવું યાર, આ વરસાદ તો આવતો જ નહીં, તડકો આવી ગયો, મારે તો નાવાનું જ નહીં. તારી તો બબાલ ચાલુ જ રહેશે. અરે શેઠ, આવ્યો હા નોકરીએ, તડકો આવી ગયો. અરે યાર, આજ તો તડકો છે. તમારા ત્યાં કેવું છે? વરસાદ આવે એવું લાગે છે કે નહીં? વરસાદ પાછો જતો રહ્યો, હવે કપડા પાછા સુકવવા પડશે, મહેનત જ કરવાની. એ પહેલા એક શેરડી રસ બનાવજે ને. એની માના સ્વિમિંગ પૂલ ચોથી આવી ગયો. લે બીજો પેક મારવા દે, બીજો પેક મારવા દે. દરિયો આવી ગયો. હાય ઠંડો ઠંડો લાગે છે, ઠંડો. ત્રીજો પેક મારવા દે, ત્રીજો પેક. ઓ ભાઈ, આ કયો પ્રદેશ છે? એન્ટાર્કટિકા. માના શેરડી રસમાં આટલો બધો પાવર છે. એન્ટાર્કટિકા આવી ગયો બધું. હવે ચોપતી જોવા દે. આવી ગયો મો ને માના યુરેનસ માં આવી ગયો. ઠંડો થઈ ગયું, ટાઈમ થઈ ગયો, ઘેર જવું પડશે. આવો ઘેર જવું પડશે. ક્લાસ પતી ગયો, હવે ક્યાં જવાનું મારે? ઘેર ક્યાં જવાનું? હેલો પપ્પા, અરે હું યુરેનસ માં ફરાઈ ગયો છું પપ્પા. અરે શેરડી રસ મોકલા ક્યાંકથી, ઠંડી લાગે છે, હું ઘેર તમને પહોંચે. પપ્પા કઈક કરો. અલ્યા ભાઈ, મારી જોડે તો ફોટો પડાય યાર, અણવર છું યાર, થોડી તો રિસ્પેક્ટ રાખો. પાડો. અરે સ્પ્રે ક્યાં છે? એટલે સ્પ્રે તો લાવો યાર, સ્પ્રે તો જોઈશે ને. જો ચોરીમાં હું કહું ને એટલું જ કરજે, બરાબર? વધારાનું કઈ કરતો નહીં, કેમ કે છોકરીના પક્ષ વાળા છે ને બહુ વિચિત્ર હોય. એવું ના કે યાર. બસ અરે
બૈરી ગેલા ના 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 હાલ વરાજા નહીં આવે. એ ગરબાનું રાઉન્ડ મોટું થશે ને પછી જ આવશે. કેમ કે પેલા આપણે બધા સેલ્ફીઓ લેવાનું ચાલુ કરી દે છે. તાર સાસુ ની બધા જે આવશે ને મેન દરવાજે ત્યાં તારું નાક પકડશે. એટલે આમ તો હું છું પણ તું હાચવજે તારી રીતે નાક લાલ કરી દેજો. આબરૂ જજે જમાઈની સાસરી. અરે પકડી રાખો તમ તારો અંગૂઠો. જેટલો પકડી રાખો એટલો પકડી રાખો. આપણી જોડે ટાઈમ જ ટાઈમ છે. તું ટેન્શન ના લે. હમણાં સાસુ આવશે બરાબર, આમ આમ કરીને પૂંછશે. એ વખતે તારે એમની હાડીનો છેડો પકડી લેવાનો. જતીન પેલી લીલા કલરની સાડી પહેરી એ કોણ છે? સાડી કહેવાય. તો ભાભીને કહીને આપણો મેળ પડાવો ને. અલે અણવર બનવામાં કઈ મજા જ નહીં લે. આવાનો વરાજા જોડે ઉભો ને ઉભો છું. સાડાભાઈ, ઓ સાડાભાઈ, અરે છાપા તો મંગાવો યાર. ગજબ છો યાર તમે. ઊંઘ આવે છે વરાજાને. બે લાવજો, એક મારીને કેનીઓ.